મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં આવીશો. હું પણ એકદમ મજામાં છું. અને બસ છો કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છું. છોકરા ગયા છે સ્કૂલે. આજે એને છે એક્ઝામનું છેલ્લું પેપર. અને હા, કાલે તો છે રક્ષાબંધન, તો રજા છે શનિ રવિ છોકરાઓને પણ સ્કૂલમાં. અને મારે જવું છે પાર્લરમાં અત્યારે આઈબ્રો કરાવવા માટે. તો ચાલો, હું ક્યાં પાર્લરમાં જાઉં છું એ તમને બતાવીશ, શેર કરીશ તમારા સાથે. ચાલો તો ફટાફટ હું જઈ આવું પાર્લરમાં, પછી તમને મળીશ. તેના કોન્ટેક્ટ નંબર, એનું એડ્રેસ બધું બ્લોગમાં શેર કરી દઈશ. તો ચાલો જઈ આવું, આવીને મળું છું. તો ફ્રેન્ડ્સ, હું પહોંચી ગઈ છું પાર્લરે અમારા. જો આ છે અમારું પાર્લર, નમીરા બ્યુટી કેર છે. બસમાં અત્યારે હેર કટ કરે છે. ચાલો હું જાઉં છું અંદર, પછી તમને મળું. આ છે અમારું પાર્લર. જો અત્યારે હાલે છે હેર કટિંગ. નઝમા, ક્યાં હેર કટ કરીએ? બરાબર. આજે મારે પણ પાર્લરનું કામ કરવાનું હતું, એટલે આવી ગઈ છું. જો આ છે અમારું પાર્લર, તમને બતાવી દઉં. અને આ છે નઝમા. આ અમારો બધો અહીંયા સામાન પડ્યો છે. અત્યારે સિઝન છે તો બધું રેલમ સેલમ પડ્યું છે. તહેવાર છે તો જરાય ફ્રીઝ ના હોય. મસ્ત હેર કટિંગ થાય છે. હમણાં થઈ જાય પછી તમને બતાવું આખો લુક. આપણે આ ફેબ્રિક લેયર વિથ ડોક્ટર ટેકનિક કરેલ છે, બરાબર છે. આમાં એકો એક લેયર તમને દેખાશે અને નીટ એન્ડ ક્લીન. બહુ મસ્ત થઈ ગયા. બેન, તને કેવા લાગ્યા ગઈમાં? મસ્ત લાગ્યા ને? લાગે છે પણ મસ્ત હો, એકદમ. જો મસ્ત, જો કેટલા મસ્ત કપાઈ ગયા. મસ્ત લાગે બેન. એકદમ મસ્ત થઈ ગયા. ગઈ છું ઘરે, આવી ગઈ છું. જો મસ્ત આઈબ્રો થઈ ગયો છે. આઈબ્રો કરાવવા માટે જ ગઈ હતી પાર્લરે નઝમા પાસે, તો મસ્ત આઈબ્રો થઈ ગયો છે. ચાલો હવે રસોઈ કરું, કન્ટિન્યુઅસ કામ કરું, પછી મળું પાછી. ફ્રૂટવાળો આવ્યો છે મસ્ત. ચાલો જોઈ લઉં, પેન્સિલ છે ફ્રૂટ, તો કંઈક લઈ લેવી ફ્રૂટમાં. કેમ કે ગામમાં ગઈ હતી પાર્લરમાં, પણ કાંઈ છોકરાઓ માટે લઈ આવી નથી, કારણ કે લઈ લઉં છું. ચાલો, હું લઈ આવી છું લીંબુ, કેળા, પછી આમાં છે એપલ. આમાં શું છે? આમાં છે જામફળ. ભાવિકભાઈને જામફળ ખાવાતા તો લીધા છે જામફળ. આજે અમારે અહીંયા સરસ ફ્રૂટવાળો આવ્યો હતો, એની પાસેથી લીધું છે આ બધું. મસ્ત, આટલું સરસ ફ્રૂટ લઈને કોઈ નથી આવતું. એટલું મસ્ત ફ્રૂટ મળી ગયું છે અહીંયાથી, ઘરેથી જ. તો લઈ લીધું છે. આ લીધા છે કેળા, જે ભાવિકને બહુ ભાવે. પછી શું લઈ એવી બીજું, જલદારું લઈ એવી લીધા છે. બહુ મસ્ત ફ્રૂટ હતું આજે ભાઈ આગળ. ગામમાં તો પાર્લરે ગઈ, પાર્લરેથી સીધી ઘરે આવી ગઈ, તો કાંઈ લઈ આવવાનો મેળ જ ના આવ્યો. ત્યાં તો અહીંયા ઘરે જ ફ્રૂટવાળો આવી ગયો, તો મસ્ત બધું લેવાઈ ગયું. મહેકબેનને પીવું હોય છે ચીકુનું જ્યુસ, તો લઈ લીધા છે મસ્ત મજાના ચીકુ.
એને જ્યુસ પીવા થાય. માઇકને બહુ ભાવે ચીકુનું જ્યુસ. પછી આમાં શું લીધું? હા, આમાં લીધી છે મસ્ત લીલી માંડવીના ઓરા લીધા છે. મસ્ત ધોઈને બાફી દઈ તો છોકરાઓ ખાશે. હવે જલ્દી બધું ફ્રૂટને ધોઈ નાખું તો છોકરાઓ સ્કૂલેથી આવી જાય. પછી જમવા બેસીએ ફટાફટ. થોડીક વાર આરામ કરી લઈએ, પછી ઉઠીને મળું પાછી. આ છે ખીમેશ્વરનો દરિયો. હે કે જો અહીંયા શિવલિંગ બનાવી છે ફ્રેન્ડ્સ. કેટલી મસ્ત બનાવી. આ ભાવિકભાઈ અહીંયા ફૂલ એન્જોય કરે ખીમેશ્વરના દરિયે. આ ભાવિક તો જો મજા આવે. દરિયો સાવ શાંત છે ને એટલે. જાય હવે આવ્યા છે મંદિરમાં દર્શન કરવા માટે ખીમેશ્વર મહાદેવના. છોકરાએ દરિયે બહુ મોજ કરી. શિવલિંગ બનાવ્યું હતું ને રહીમાં ને મજા આવી ગઈ. વિડીયો ઉતાર્યા ને ભૈરવ દાદાનું મંદિર હતું એ. દરિયો સાવ શાંત હતો તો એવી મજા આવી રમવાની છોકરાઓને પણ. પછી દુધેશ્વર મહાદેવનું મંદિર હતું એ. ભાવિકભાઈ જાય છે આગળ આગળ. મહેક ને બે. પાંચ પાંડવ. પછી ખીમેશ્વર મહાદેવની ધજા. તો બધા દર્શન કરી લ્યો ધજાના. ખીમેશ્વર મહાદેવ, દુધેશ્વર મહાદેવ, બધાને અલગ અલગ ધજા છે. તો ચાલો તમને ધજાના પણ દર્શન કરાવી દઉં છું.
એટલો મસ્ત મજાનો પવન આવે છે અને એટલી મજા આવે છે. આ છે ભીમનો ખાંડણીયો. જો ફ્રેન્ડ્સ, મોટી બધી મીંદડી જો એમાં દૂધ પીવે છે. દ્વારકાધીશ હોટલમાં ગયા તા ખીમેશ્વર, ત્યાંથી પછી આવ્યા છે દ્વારકાધીશમાં. સો ફ્રેન્ડ્સ, મેં મંગાવ્યો છે ઓરિયો શેક. તો ફ્રેન્ડ્સ, આ છે વ્હાઈટ સોસ પાસ્તા. આ છે સ્પેશિયલ મોકટેલ. બોલો મહેક, મહેક.